થોડી ભદ્રશિલા નામે પતિવ્રતા પત્ની હતી. પોતાના પતિની સાથે ભદ્રશિલા નામના નદીના તીર ઉપર સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતા હતા. તેવાની અંદર એક સાધુ નામનો વેપારી વાણીઓ પોતાની નૌકા લઈ જ્યાં રાજા રાણી વ્રત પૂજન કરતા હતા ત્યાં આવી રાજાને પૂછવા લાગે છે કે હે રાજન, ભક્તિયુક્ત રીતે આપ શાનું વ્રત અને પૂજન કરો છો? વ્રત અને પૂજન કરવાથી શું ફળ મળે છે? વળી તેના વિધિવિધાન કેવા છે તે બધું અમને વિસ્તારપૂર્વક કહો કે. ત્યારે ઉલ્કામુખ નામના રાજાએ કહ્યું કે અમે સત્યનારાયણ વિષ્ણુ ભગવાનનું વ્રત અને પૂજન કરીએ છીએ. અમે જ્યારથી વ્રતની શરૂઆત કરી છે ત્યારથી તેની કૃપાને હિસાબે અમારે ઘણું બધું ધન, ધાન્ય, પુત્ર પ્રાપ્તિ વગેરે બધામાં વધારો થયો છે. વ્રતના વિધાન જાણી સાધુ નામનો વેપારી વાણીએ વેપાર અર્થે આગળ જવું છોડી આનંદમય પોતાની ઘરે ગયો. પોતાની પત્ની લીલાવતીને કહેવા લાગ્યો કે આપણા મનના મનોરથ ભગવાન પરિપૂર્ણ કરશે ત્યારે આપણે ભગવાન એવા સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન કરીશું. લીલાવતી ધર્મપારાયણ રહેતી હતી. એક દિવસ ઋતુવાળી થઈ હતી. સત્યનારાયણ ભગવાનની કૃપાને હિસાબે 10મે મહિને એક ઉત્તમ કન્યા જન્મી. સુદ પક્ષની ચંદ્રની કળા જેમ વધે તેમ દિન પ્રતિદિન વધવા લાગી. નામ કલાવતી રાખવામાં આવ્યું. લીલાવતી પોતાના સ્વામીનાથને પૂછવા લાગી કે હે સ્વામીનાથ, આપે જે ધારેલું વ્રત તે તમે શા કારણથી પૂર્ણ કરતા નથી? ત્યારે સાધુ વાણીઓ કહેવા લાગ્યો કે તે વ્રત આપણે આપણી દીકરી કલાવતીના લગ્ન પ્રસંગે કરીશું. આ વાતને ઘણો બધો સમય થયો ચતુર સાધુ વાણીઓ કામકાજમાં હોવાથી વ્રત કરવાને ભૂલી ગયો. બીજી બાજુ કલાવતી નામની કન્યા પોતાની ઘરે મોટી થવા લાગી. સાધુ નામનો વાણીઓ પોતાની ઘરે આવ્યો. પોતાની દીકરીને જોઈ મનમાં વિચાર કરવા લાગ્યો કે હવે મારી દીકરી લગ્ન કરવાને યોગ્ય થઈ. તરત પોતાના મુનિમને બોલાવીને કહ્યું કે તમે હમણાં ને હમણાં પંચન નામની નગરીની અંદર જાઓ. નાની વયનો ગુણવાન રૂપવાન વાણિકપુત્રને ગોતી લાવો. શેઠની આવી આજ્ઞા થતાં તેના મુનિમ ત્યાંથી નીકળી પડ્યા. પંચનનગરમાં આવી પહોંચ્યા. પંચનનગરમાંથી નાની વયનો ગુણવાન રૂપવાન વાણિકપુત્રને ગોતી લાવ્યો. પોતપોતાના ભાઈ ભારું ઇષ્ટ મિત્ર મંડળને બોલાવી બ્રાહ્મણને બોલાવી ઘણા જ બધા ઉમંગથી પોતાની દીકરીના લગ્ન કર્યા. પણ કર્મના અંતરાયને કારણે તે વખતે પણ સાધુ નામનો વેપારી વાણીઓ ભગવાનનું વ્રત કરવાને ભૂલી ગયા. આથી ભગવાન તેના ઉપર કોપાયમાન થયા. સાધુ વાણીઓ પોતાના જમાઈને ઘરે બીજા દેશની અંદર વેપાર કરવા ગયો. તે નગરનો રાજા ચંદ્રકેતુ હતો. ચંદ્રકેતુના રાજની અંદર પણ મોટી ચોરી થઈ. સાધુ વાણીઓ પોતાના જમાઈની સાથે જ્યાં વેપાર કરતા હતા ત્યાં ચોર લોકોએ બીકની હિસાબે ચોરીનું ધન પડતું મૂકી ભાગી નીકળ્યા. રાજા ચંદ્રકેતુના સિપાઈ દોડતા દોડતા જ્યાં સાધુ નામનો વેપારી વાણીઓ પોતાના જમાઈની સાથે વેપાર કરતો હતો ત્યાં ચોરીનું ધન પડેલું જોયું. આથી તેનું કાંઈ પણ ન સાંભળ્યું. એ ઉપરાંત સાધુ વાણિયાનું ધન પણ બધું લઈ લીધું. કારાગૃહની અંદર પૂરી દીધા. પગની અંદર જકડાયેલ બેડીઓ પહેરાવી દીધી. બીજી બાજુ સાધુ વાણિયાને ઘરે પણ મોટી ચોરી થઈ. લીલાવતી અને કલાવતી નામની કન્યા ઘેર ઘેર ભીખ માગવા લાગી, ભટકવા લાગી. એટલે લીલાવતીને સત્યનારાયણ વિષ્ણુ ભગવાનનો વિચાર યાદ આવ્યો. બીજે દિવસે પવિત્ર થઈ ભગવાનનું વ્રત પૂજન કર્યું. વ્રતના પ્રભાવથી ભગવાન સંતોષમાન થયા. રાજા ચંદ્રકેતુને ભગવાને સ્વપ્ન દેખાડ્યું. સ્વપ્નાની અંદર જણાવ્યું કે રાજા ચંદ્રકેતુ, નિરપરાધી બંને વાણિયાને સવારે છોડી મૂકજે, એમનો આદર કરજે, એમનું જે કાંઈ ધન લઈ લીધું તે ડબલ કરી તેમને પાછું આપજે. જો એમ તું નહીં કર તો તારા પુત્ર પરિવાર સાથે રાજપાટનો નાશ કરીશ. ભગવાન સ્વપ્નાની અંદર આમ કંઈ અંતર ધ્યાન થઈ ગયા. સાધુ નામનો વેપારી વાણીઓ સવારના પોરમાં વહેલા ઉઠતાની સાથે સભાજનોને બોલાવીને કહ્યું કે હાલ બંદીવાન બંને વાણિયાઓને રાખ્યા છે તેઓને મુક્ત કરી લાવો, તેમની હજામત કરાવો, વસ્ત્ર અલંકાર પહેરાવો, બધી જ રીતે ખુશી કરો. એટલે બધી રીતે ખુશી કર્યા. જતી વેળાએ સાધુ નામનો વેપારી વાણીઓ પોતાના જમાની સાથે કહેવા લાગ્યો કે રાજા ચંદ્રકેતુ,
તમારા હુકમથી અમે અમારા ગામ જઈએ છીએ. ઇતિ શ્રી પુરાણે સ્કંદ